તો વાત કરીએ જામનગરની, તો જામનગર મહાનગરપાલિકા દ્વારા જનરલ બોર્ડની બેઠક યોજાઈ હતી અને જેમાં શહેરના વિકાસ માટેના અનેક કામોને બહાલી આપવામાં આવી હતી. બેઠક દરમિયાન વિરોધ પક્ષે ભૂગર્ભ ગટર અને પેચવર્કના કામોને લઈને વાંધો વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત લગ્ન નોંધણીમાં સ્ટેમ્પ તેમજ ફ્રી બાબતોમાં પણ થતા ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવી વિરોધ પક્ષે આક્ષેપ કર્યા હતા. હોય છે એમાં કંઈક ને કંઈક બહાનું કાઢીને એ લોકો નીકળી જતા હોય છે. અને વાત કરું અમુક મારા વિરોધ પક્ષના સભ્યોની કે એમને અનેક મુદ્દાઓ પર પુરાવા સહિત રજૂઆત કરેલી છે. જેમ કે મહાનગરપાલિકાના મેરેજ શાખામાં ગેરરીતિનો બહુ જાજો વધી ગયું છે અને પુરાવા સહિત કે ભાઈ વિદેશમાં બેઠેલા વ્યક્તિઓના જામનગર મહાનગરપાલિકામાં એ લોકો મેરેજ સર્ટિફિકેટ બનાવી નાખે છે અને મેરેજ રજિસ્ટ્રાર એમાં સાઇન પણ કરી નાખતા હોય છે, બરોબર. તેમ છતાં પણ જામનગર મહાનગરપાલિકાની જે વહીવટી શાખા દ્વારા અને પોલિટિકલ શાખા દ્વારા પણ આ અધિકારીઓ પર કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી. આ ઉપરાંત મેં અગાઉ પણ ઘણા પ્રશ્નો કરેલા છે કે ભાઈ જામનગર મહાનગરપાલિકામાં કોઈ પણ વ્યક્તિને ચાર્જ આપવાના કોઈ આજ રોજ 17/10/2025 રોજ જનરલ બોર્ડને નીચે મુજબના કામોને મંજૂરી આપવામાં આવે છે. પહેલાં આપ લોકોને જણાવતા આનંદ થાય છે કે આ નવા વર્ષ અને દીપાવલીની તમામ લોકોને, પ્રજાજનોને અને જામનગર વાસીઓને, અધિકારી, પદાધિકારીઓ, પત્રકાર, ઇલેક્ટ્રોનિક્સ મીડિયાઓને હું દિલથી શુભકામના પાઠવું છું અને આવતું નવું વર્ષ આપનું ખૂબ જ સરસ જાય એવી શુભકામના પાઠવું છું. એજન્ડા નંબર 1માં તારીખ 20/8/2025ને મિનિટ્સને બહાલી આપવામાં આવેલ છે. એજન્ડા આઇટમ નંબર 2માં સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ નંબર 132માં 4/9/2025ની ભલામણ અન્વયે જામનગર મહાનગરપાલિકા હસ્તકના ગાર્ડન રિઝર્વ અલગ અલગ 1 થી 9 પ્લોટમાં ટ્રીપ હોય છે એમાં